હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરગવો અને બટેકાનું શાક એકદમ ટેસ્ટી એવું બનાવીશું. તો અહીંયા સરગવો અને બટેકા છે તે મેં કટિંગ કરી લીધા છે અને વજનમાં જોઈએ તો 500 ગ્રામ શાકભાજી લીધા છે. અહીંયા 250 ગ્રામ જે સરગવાની શીંગો લીધી છે અને 250 ગ્રામ બટેકા લીધા છે. અહીંયા 4 જણા સર્વ કરી શકે એટલું આપણું શાક બનશે અને આ શાક આપણે એકદમ ટેસ્ટી બને એવું આપણે બનાવીશું. જો મારી આ રીતે તમે એકવાર બનાવશો તો ખૂબ જ શાક છે તે ટેસ્ટી બનશે અને સ્વાદમાં ખૂબ જ મીઠાશ આવી જશે. એવું ટેસ્ટી આપણે આજે શાક બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો અહીંયા કુકરમાં બનાવું છું. કુકરમાં અહીંયા 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને બરાબર ગરમ થવા દઈશું. અહીંયા આપણે લસણનો વઘાર કરવાનો છે. અહીંયા તમે સરગવો અને બટેકાનું શાક લસણમાં વઘારશો તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું લાગે છે. અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. તો અહીંયા વઘાર થઈ ગયો છે. હિંગ એડ કરી છે અને મીઠી લીમડીના પાન એડ કર્યા છે. તો હવે બટેકા અને જે સરગવો છે તેને ધોયેલા આપણે એડ કરી દીધા છે. તો આ રીતે 5 થી 7 મિનિટ જેવું આપણે આ તેલમાં જ સતળાવા દેવાના છે બટેકા અને સરગવાના. એટલે 50% જેવું કૂક થાય ત્યારે આપણે મસાલા એડ કરીશું. અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. જો તમે આ રીતે શાક આ રીતે તેલમાં ફ્રાય કરી અને બનાવશો તો ખૂબ જ ટેસ્ટ સારો એવો આવશે અને ટેસ્ટી એકદમ શાક તમારું બનશે. તો હું આ શાક આ રીતે જ બનાવું છું. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે આપણે કૂક થઈ ગયું છે 50% જેવું. તો હવે થોડીક વાર આપણે થવા દઈશું અને એમાં આપણે એક ટમેટું છે તે ખટાશ માટે આપણે શાકમાં ટમેટું ન હોય તો ટેસ્ટ પણ આવતો નથી એટલો બધો. તો આપણે અહીંયા ટેસ્ટ માટે ટમેટું એડ કરીશું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું છે તે એડ કર્યું છે. હવે અહીંયા 2 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરેલું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 1/2 ચમચી જેટલી હળદર પાવડર, 1/2 ચમચી જેટલું જીરા પાવડર. હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું. થોડુંક અમથું આપણે પાણી એડ કરીશું એટલે જે લાલ મરચું છે તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની આંચ એકદમ ધીમી રાખશો એટલે આપણું જે લાલ મરચું છે તે બળશે નહીં. અને હવે અહીંયા તમે આ રીતે મેં 2 મિનિટ જેવું કૂક થવા દીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હજી થોડીક એવી પાણીની જરૂર પડશે. આપણે પાણી એડ કરીશું કેમ કે બટેકા છે તે પાણીને ખૂબ જ એબ્ઝોર્બ કરી લે છે. એટલા માટે આપણે હજી અડધો ગ્લાસ જેવું પાણી એડ કરીશું. હવે આ રીતે બટેકા અને શીંગો ડૂબે એટલું બી અહીંયા પાણી એડ કર્યું છે અને હવે આપણે કુકર બંધ કરી દઈશું. કુકરની 4 વિસલ કરવાની છે. તો તેનાથી ખૂબ સરસ શાક કૂક થઈ જશે અને ટેસ્ટી પણ બની જશે. હવે મેં અહીંયા કુકરમાં હવા કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો અહીંયા બરાબર મીડિયમ આપણો રસ્સો અને રસાવાળું મેં અહીંયા બટેકાનું શાક બનાવ્યું છે. તો આપણે ચેક કરીશું. અહીંયા બટેકા આપણા બફાઈ ગયા છે બરાબર. તો આ રીતે આપણું શાક બની ગયું છે અને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે સરગવા અને બટેકાનું શાક એકદમ બની અને રેડી થઈ ગયું છે. તો અહીંયા જોતાં જ ખાવાનું મન થાય એટલું ટેસ્ટી બન્યું છે. તો હવે એક આપણે બાઉલમાં કાઢી લઈશું. થેન્ક યુ.